ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો મિત્રો? સૌ મજામાં હશો, કુશળ હશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ નંબર 16 જાતિગત ભિન્નતા. જાતિગત એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચે જે ભિન્નતા, જુદાપણું રહેલું છે, કામની બાબતમાં, વ્યવહારની બાબતમાં, વર્તનની બાબતમાં, વાણીની બાબતમાં, આ શું ભિન્નતા છે તે આ પાઠમાંથી આપણે જોવાની છે. મિત્રો, તમે તમારા ઘરની આસપાસ કે કદાચ તો તમારા ઘરની અંદર પણ આવું કંઈક જોયું હશે કે જો તમારે ત્યાં કે આસપાસ પાડોશીમાં દીકરાનો જન્મ થશે તો તરફ ખુશિયા હશે. પાડોશીમાં, આસપાસમાં, સગાવાલાની અંદર પેંડા વેચવામાં આવતા હોય છે. પણ જો દીકરીનો જન્મ થાય તો લોકો ખુશ હોતા નથી. કારણ કંઈક ને કંઈક કારણો જવાબદાર હોય છે. કારણ એક જ તે મહત્ત્વનું છે. દીકરો જે છે એ વંશવેલાને આગળ વધારે છે, જ્યારે દીકરી જે છે એ વંશવેલાને આગળ વધારતી નથી. અને પોતાનો વંશવેલો આગળ વધે એટલા માટે પોતાને ત્યાં દીકરાનો જન્મ થાય એવો લોકો વિશેષ ચાહતા હોય છે. બીજું, દીકરો હશે એ બુઢાપાની અંદર એક લાકડીના ટેકે મદદરૂપ થશે. પણ એવું જરૂરી નથી કે અત્યારે તમે જે આશા રાખીને બેઠા છો એ ભવિષ્યની અંદર તમારી આશા સિદ્ધ થાય છે. એવું પણ બની શકે કદાચ દીકરો એ લાકડીનો ટેકો ન બને પણ લાકડી મારનાર બને, અને એ જ લાકડીથી એ ઘરની બહાર માતા પિતાને કાઢી નાખનાર બને. તો આવી ભિન્નતા શું છે એ ભિન્નતા વિશેનો અભ્યાસ આ પાઠની અંદર આપણે કરવાનો છે. આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કંઈક અસમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાય છે. 2 દાયકા એટલે કે 20 વર્ષની અંદર આ બાબતે ઘણી જાગૃતિ આવી છે. દીકરો દીકરી એક સમાન બનતા જાય છે. આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે. આપણો દેશ અનેક ભિન્નતા ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર તમે જો ભિન્નતા કે જુદાપણું ઘણું બધું રહેલું છે. આ જુદાપણું જે છે એ જ વ્યક્તિને વધારે આગળ ઉપર લઈ જતો હોય છે. આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં કંઈક મુશ્કેલી છે કે અગવડ પડે છે. હજી ગામડાઓની અંદર જુઓ, અંતરિયાળ ગામડામાં જુઓ, કંઈક ને કંઈક સ્ત્રી શિક્ષણ વિશે ઘણી બધી અગવડો છે. કદાચ પ્રાથમિક શિક્ષણ ત્યાં મળી રહેતું હશે પણ ઉચ્ચ શિક્ષણ ત્યાં કાંઈ મળી રહેતું નથી. એના માટે તેને બહાર જવું પડતું હોય છે અને ઘરેથી અભ્યાસ માટે બહાર જવાની પરમિશન આપવામાં આવતી નથી. તો એ દીકરીની જે કાંઈ આકાંક્ષાઓ હોય છે એને એમને એમ જીવતે જીવ મારી નાખવી પડતી હોય છે. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે. હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે. સરકારે બાળ લગ્ન વિરોધી કાયદો બનાવ્યો કે દેશની અંદર કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન ન થવા જોઈએ, પણ છતાં હજી દેશની અંદર બાળ લગ્નનું પ્રમાણ કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે. આ લગ્નો એવા પ્રકારના છે કે જ્યાં સમાજની અંદર આવી જાતિગત ભિન્નતા જોવા મળતી હોય છે, ત્યાં વિશેષ બાળ લગ્નનું પ્રમાણ રહેલું હોય છે. બાળ લગ્નોના પરિણામે મોટાભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે. મિત્રો, કદાચ 2 દિવસ પહેલાંનું જો તમે છાપું વાંચ્યું હોય તો ભાવનગરનું નામ એની અંદર આવેલું હતું કે ભાવનગરની અંદર પ્રી ડિલિવરીના કેસીસનું પ્રમાણ વધારે છે. પ્રી ડિલિવરી મતલબ સમજો મિત્રો, હું એવું કહેવા માગું છું કે સમય પૂરો ન થયો હોય અને એની પહેલાં બાળકનો જન્મ થઈ જતો હોય. સામાન્ય રીતના સમય છે માતાના કુખની અંદર બાળકનો સમય 9 માસનો હોય છે, પણ ઘણી બધી માતાઓ 6 મહિના થાય, 5 મહિના થાય, 7 મહિના થાય અને બાળકને જન્મ આપી દેતી હોય છે. કારણ કે એ વહેલું જન્મેલું બાળક જેનો વિકાસ ઓછો થયેલો હોય છે,
કદાચ એ મંદબુદ્ધિનું પણ હોય, કદાચ એને જીવવું બહાર મુશ્કેલ પણ પડી જાય, દવાખાના ખર્ચા પણ વધી જાય. તો આ બધા પાછળનું કારણ શું છે? તો કે નાની વયે થતા લગ્ન, જેના કારણે આવું બધું બને છે. બાકી જે સ્ત્રીના લગ્ન નાની વયે થતા નથી, તો ત્યાં આવા પ્રશ્નોનું પ્રમાણ બહુ કેવું રહે છે? ઓછું કે નહિવત રહેતું હોય છે. આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારાયેલી છે. અહીં સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે. આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે. આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે, ચાહે તે તબીબ એટલે કે ડૉક્ટરી ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, વકીલનું ક્ષેત્ર હોય, વિમાન ચાલક, કે આવી દરેક બાબતમાં મહિલાઓને સમાન રીતના કામ મળે છે. હવે જો સમાન રીતના કામ મળતું હોય તો વેતન પણ સમાન જ મળવું જોઈએ, કારણ કે દીકરો દીકરી એક સમાન, સ્ત્રી અને પુરુષ બંને એક સરખા છે. એક સરખા છે તો બંને એક સરખું કામ કરે છે, કામ સોંપવામાં આવે છે, તો એ અંતર્ગત તેને વેતન પણ એક સમાન રીતના મળશે તો જ એ બરાબર રીતના કાર્ય કરી શકતા હોય છે. જો વેતન સમાન રીતના મળતું નથી તો કદાચ એના કામની અંદર કંઈક ને કંઈક ભિન્નતા, જુદાપણું, કંઈક ઘટતું જતું જોવા મળતું હોય છે. જાતિગત ભિન્નતાથી ખાસ અસર મોટેભાગે ગામડાઓમાં જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોય છતાં કંઈક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે. સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. સરકાર તરફથી શિષ્યવૃત્તિની સહાય છે. એક ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે છે ફ્રીમાં. મહિલાઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ફ્રીમાં મળે છે ઉચ્ચ શિક્ષણ માટે. પછી તે કોલેજનું શિક્ષણ હોય કે ગમે તે શિક્ષણ હોય, તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ફ્રી મળે છે. શિક્ષણ તો ફ્રી છે જ, પુસ્તકો પણ ફ્રીમાં મળે છે, જેના કારણે મહિલાઓમાં હવે શિક્ષણનું પ્રમાણ સહજ બન્યું છે. લોકો સહજતાથી આ શિક્ષણને સ્વીકારતા થયા છે. ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર કઈ રીતના થાય છે એ આપણે જોવાનું છે. વર્ષ 2000ની વસ્તી ગણતરીમાં 0થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી, લગભગ 134 જેવી ઓછી હતી, જેના કારણે ભવિષ્યની અંદર લગ્ન વ્યવસ્થામાં તકલીફો ઊભી થાય એવું પણ બની શકે. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી. આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બન્યો. ભ્રૂણ હત્યા એટલે કે ગર્ભપાત, ગર્ભ પરીક્ષણ કરવામાં આવે. માતાએ પોતાના ઉદરની અંદર જે બીજ રોપેલું હોય, પોતાના બાળકનો ઉછેર થતો હોય કે ગર્ભધારણ કરેલો હોય, પછી સોનોગ્રાફી દ્વારા એનું ચેકિંગ કરવામાં આવે કે હકીકતમાં બાળક શું છે, દીકરો છે કે દીકરી છે. આવા બધા રિપોર્ટ થતા હતા. રિપોર્ટમાં ખબર પડે કે દીકરી છે એટલે તરત જ દીકરીને એને જન્મ આપવો હોય નહીં, તો જન્મ તથા પહેલાં જ એને પોતાની કુખની અંદર જ મારી નાખવામાં આવે. તો એના વિરોધી હવે કાયદા બન્યા એટલે આનું પ્રમાણ ધીરે ધીરે શું થવા લાગ્યું? ઘટતું જતું જોવા મળ્યું છે. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. બાકી આ પ્રભાવ એવો હોય કે જેના કારણે શિક્ષણમાં કંઈક ને કંઈક ફેરફારો થઈ શકતા હોય, અને એ શિક્ષણની સાથે જો શિક્ષણને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે તો જ આવા ફેરફારોને આપણે ઉચ્ચારી શકતા હોઈએ છીએ. સરકારે નો ડાઉટ આના માટેના કાયદા બનાવ્યા છે, પણ કાયદાઓનું જ્યાં સુધી કડક પાલન નહીં થાય ત્યાં સુધી ગમે એવા કાયદા હશે, કાયદા પણ નકામા નીવડતા હોય છે. આપણી શાળામાં અનેક વિવિધ આયોજન વખતે આપણને જોડાવાનું થયું હશે. શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો. જો મિત્રો છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત અને છોકરીઓ કામ કરતી હોય તેવી બાબતની તમારે નોંધ કરવાની છે. તમે પણ વિચાર્યું હશે અમુક કામ
છોકરાઓને જ આપવામાં આવે છે, અમુક કામ છોકરીઓને જ આપવામાં આવે છે, પણ હકીકતમાં આવું હોવું જોઈએ નહીં. જેન્ડર બાયસ બની શકે એટલો દૂર કરવાનો છે. તમે ગમે તે કામ છોકરાઓને સોંપી શકો, ગમે તે કામ છોકરીઓને. દાખલા તરીકે ક્લાસ વાળવાનું કામ તો કે છોકરીઓને સોંપવામાં આવે છે, સાફ સફાઈનું કામ છોકરીઓને. હકીકતમાં આ કામ તમે છોકરાને પણ સોંપી શકો, કારણ કે ક્યારેક એને પણ કરવાની જરૂર પડે, બરાબર. તો આવી રીતના જે કાંઈ કામ કરતા હોય તેની નોંધ અહીંયા દર્શાવવાની છે. લખવાનું કામ, ક્લાસની અંદર કોઈ પણ વસ્તુ લખવાની હોય, સારા અક્ષર હોય તો કે ભાઈ છોકરીઓના સારા અક્ષર હોય, એવું ન હોય. છોકરાઓના પણ સારા અક્ષર હોય, છોકરાઓને પણ એટલી તક આપવી પડે. તોફાન તો કે છોકરાઓ કરતા હોય, ના, ઘણી વખત છોકરીઓ પણ તોફાન કરતી હોય છે. એટલે આવી બધી બાબતો જે તમારી માન્યતાઓ છે, માન્યતાઓને દૂર કરવાની અહીંયા વાત દર્શાવી છે. રૂઢિગત માન્યતા. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પર ક્યારેક પૂરું આપવામાં આવતું ન હતું. છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. દીકરીઓ પણ પોલીસની અંદર જાય છે, આર્મીની અંદર જાય છે, શિક્ષણની અંદર જાય છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક દશકાથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે તમને ખ્યાલ હશે, નામ ખ્યાલ જ છે, કલ્પના ચાવલા, પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે, જેથી કરીને જો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવશે તો એ પોતે પગભર રહેશે. સમાજની અંદર ક્યારેક એને હળધૂત કરવામાં આવે છે ત્યારે તેને કોઈનો સહારો ન લેવો પડે. પોતાની જાતે પોતાના પગભર કોઈ પણ નોકરી કરીને પોતાનું ઘર ગુજરાન જાતે ચલાવી શકે. કોઈના પણ ડિપેન્ડન્ટ રહેવા કરતાં જો સ્ત્રીને જ આર્થિક રીતના સદ્ધર બનાવવામાં આવશે તો સમાજની અંદર રહેલી ભિન્નતાઓને ઘણી બધી દૂર કરી શકાય તેમ છે. બસ તો મિત્રો આજે આટલું રાખીએ. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં કરીશું.